નમસ્કાર. જીવવિજ્ઞાનની આ સફરમાં આપનું સ્વાગત છે. આપણે મોટા ભાગે વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગ વિશે તો ઘણું સાંભળ્યું છે, બરાબર ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે સજીવ આ ત્રણેયમાંથી એકયમાં નથી આવતો એ ક્યાં જાય છે? ચાલો આજે આપણે એ જ રહસ્યમય અને વિશાળ દુનિયાની અંદર ડોકિયું કરીએ. આ સવાલ છે ને, એ જીવવિજ્ઞાનનો એક મોટો કોયડો હતો. જ્યારે વૈજ્ઞાનિકો સજીવોને અલગ અલગ જૂથમાં વહેંચી રહ્યા હતા ત્યારે તેમને એક એવો મોટો સમૂહ મળ્યો જે કોઈ ચોક્કસ ખાનામાં ફિટ જ નહોતો થતો. તો આ કોયડાનો જવાબ છે સૃષ્ટિ પ્રોટિસ્ટા. એમ સમજી લો કે આ જીવવિજ્ઞાનના બધા મિસફિટ્સ માટેનું એક ઘર છે. તો આજની આપણી ચર્ચામાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે આ મિસફિટ સૃષ્ટિ સાથે ઓળખાણ કરીશું. પછી સીધા સમુદ્રમાં ડૂબકી મારીને ત્યાંના મુખ્ય ઉત્પાદકોને મળીશું. ત્યાંથી આગળ વધીને કેટલાક એવા સજીવોની અનોખી લાઇફસ્ટાઇલ જોઈશું જે ખરેખર અચરજ પમાડે તેવી છે. એ પછી આપણે પ્રાણીઓના આદિમ પૂર્વજો એટલે કે પ્રોટોઝોઆ વિશે જાણીશું અને છેલ્લે આખી સૃષ્ટિનું મહત્વ શું છે એ સમજીને બધું ટૂંકમાં યાદ કરી લઈશું. ચલો તો શરૂઆત કરીએ આ અનોખી સૃષ્ટિને સમજવાની. તેને મિસફિટ કિંગડમ કહેવા પાછળ એક કારણ છે. તેની કોઈ સ્પષ્ટ સીમાઓ જ નથી. આ કોઈ એક જેવા લક્ષણો ધરાવતો સમૂહ નથી, પણ જાત-જાતના અને ભાત-ભાતના સજીવોનો એક સંગ્રહ છે. અને સાચું કહું તો આ જ વાત તેને વધુ રસપ્રદ બનાવે છે. તો સવાલ એ થાય કે આ બધા મિસફિટ્સમાં કંઈક તો સામાન્ય હશે ને? હા, બિલકુલ. પહેલી વાત, એ બધા સુકોષ કેન્દ્રી છે, એટલે કે તેમના કોષોમાં આપણા કોષોની જેમ જ એકદમ વ્યવસ્થિત કોષકેન્દ્ર અને અંગિકાઓ હોય છે. બીજું, તેમાંથી મોટા ભાગના પાણીમાં જ રહે છે. હલનચલન માટે તેમની પાસે કાં તો કશા જેવી લાંબી પૂંછડી હોય છે અથવા પક્ષ્મ જેવા ઝીણા ઝીણા વાળ હોય છે. અને સૌથી અગત્યની વાત, ઉત્ક્રાંતિની દૃષ્ટિએ તેઓ વનસ્પતિ, પ્રાણી અને ફૂગ જેવી મોટી સૃષ્ટિઓ વચ્ચેની એક ખૂબ જ મહત્વની કડી છે. ચાલો હવે આપણે એક કાલ્પનિક સબમરીનમાં બેસીને સમુદ્રના ઊંડાણમાં જઈએ. અહીં આપણને એવા સૂક્ષ્મ જીવો મળશે જે દેખાવમાં ભલે નાના હોય પણ આખા દરિયાઈ જીવનનો આધારસ્તંભ છે. આ જ છે મહાસાગરોના અસલી પાવર હાઉસ. આપણી આ પાણીની અંદરની સફરમાં સૌથી પહેલાં આવે છે ક્રિસોફાઇટ્સ. આ જૂથમાં ડાયટમ્સ અને સોનેરી લીલનો સમાવેશ થાય છે. આ એવા સૂક્ષ્મ તરવૈયા છે જે પ્લવકો તરીકે પાણીમાં તરે છે અને સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ પૃથ્વી પરના ઓક્સિજનના મોટા હિસ્સા માટે આ દરિયાઈ ઉત્પાદકો જ જવાબદાર છે. ડાયટમ્સની સૌથી અદ્ભુત વાત છે તેમનું ઘર. તેમની કોષદિવાલ કાચ જેવા સિલિકા પદાર્થની બનેલી છે અને તેની રચના બિલકુલ સાબુદાની જેવી હોય છે. બે ભાગ એકબીજામાં એકદમ પરફેક્ટ ફિટ થઈ જાય. આ કાચના કવચ તૂટતા નથી, એટલે કે અવિનાશી હોય છે. એટલે જ્યારે લાખો કરોડો વર્ષો સુધી આ ડાયટમ્સ મૃત્યુ પામીને દરિયાના તળિયે જમા થાય છે ત્યારે તેમાંથી ડાયટમીશિયસ પૃથ્વી નામનો પદાર્થ બને છે, જેનો ઉપયોગ ફિલ્ટર બનાવવાથી લઈને પોલિશિંગ અને ટૂથપેસ્ટમાં પણ થાય છે. હવે મળીએ ડાયનોફ્લેજેલેટ્સને. આ પણ દરિયાઈ ઉત્પાદકો જ છે, પણ તેમની સ્ટાઇલ જરા અલગ છે. તેમની કોષ દિવાલ પર સેલ્યુલોઝની એકદમ સખત પ્લેટો હોય છે. એવું લાગે જાણે કોઈ નાના યોદ્ધાએ બખ્તર પહેર્યું હોય. અને તેમની પાસે બે કશા હોય છે, જેનાથી તેઓ પાણીમાં ગોળ ગોળ ફરતા આગળ વધે છે. ગોનિયાલેક્સ જેવા ડાયનોફ્લેજેલેટ્સના બે ચહેરા છે. એક તરફ તે હીરો છે, પ્રકાશ સંશ્લેષણ કરીને દરિયાઈ ફૂડ ચેઇનને ચાલુ રાખે છે. પણ બીજી તરફ તે વિલન પણ બની શકે છે. ક્યારેક તેમની સંખ્યા એટલી બધી વધી જાય છે કે આખો સમુદ્ર લાલ રંગનો દેખાવા લાગે છે. આને રેડ ટાઇડ કહેવાય છે. આ સમયે તેઓ એવા ઝેરી પદાર્થો છોડે છે જે માછલીઓ અને બીજા દરિયાઈ જીવો માટે ઘાતક સાબિત થાય છે. તો આપણે ઉત્પાદકોને તો મળ્યા, પણ હવે એવા પ્રોટિસ્ટ્સની વાત કરીએ જે જીવવિજ્ઞાનના નિયમોને પોતાની રીતે મરોડીને જીવે છે. આ એવા સજીવો છે જેમને ટકી રહેવા માટે અકલ્પનીય રીતો શોધી કાઢી છે. આ છે યુગ્લેનોઇડ્સ. મોટા ભાગે તળાવ કે ખાબોચિયાના શાંત પાણીમાં જોવા મળે છે. તેમનામાં કોષ દિવાલ નથી હોતી, પણ તેની જગ્યાએ પેલિકલ નામનું પ્રોટીનનો એક લવચીક પડ હોય છે. આને કારણે જ તેઓ પોતાનો આકાર સહેલાઈથી બદલી શકે છે. પણ તેમની અસલી ખાસિયત તો તેમની ખાવા પીવાની આદતમાં છુપાયેલી છે. જુઓ,
જ્યારે દિવસ હોય અને સૂર્યપ્રકાશ મળતો હોય ત્યારે યુગ્લિનોઇડ્સ એકદમ છોડની જેમ વર્તે છે. તેમની પાસે પણ વનસ્પતિ જેવા જ હરિતકણ હોય છે અને તેઓ આરામથી પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે. પણ ખરી મજા તો હવે છે. જેવો સૂર્ય ડૂબે અને અંધારું થાય, યુગ્લિનોઇડ્સ પોતાનો રોલ બદલી નાખે છે. તે એક શિકારી બની જાય છે અને પોતાનાથી નાના જીવોનો શિકાર કરીને પેટ ભરે છે. એટલે કે જરૂર પડે ત્યારે વનસ્પતિ અને જરૂર પડે ત્યારે પ્રાણી. આ છે બેવડી જિંદગી. અને હવે મળો સ્લાઇમ મોલ્ડ્સને. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના એલિયન જેવા લાગે છે. આ મૃતપજીવી પ્રોટિસ્ટ છે. મતલબ કે તેઓ પ્રકૃતિના સફાઈ કામદારો છે. સડી રહેલા પાંદડા અને લાકડામાંથી પોતાનું પોષણ મેળવે છે. પણ તેમનું જીવનચક્ર ખરેખર અસામાન્ય છે. જ્યારે બધું બરાબર હોય, એટલે કે ખોરાક અને ભેજ પૂરતા પ્રમાણમાં હોય, ત્યારે હજારો કોષો ભેગા મળીને પ્લાઝ્મોડિયમ નામનો એક મોટો, સરકતો જીવ બનાવે છે. પણ જેવી પરિસ્થિતિ બગડે, જેમ કે દુકાળ પડે, ત્યારે આ પ્લાઝ્મોડિયમમાંથી ફળકાય એટલે કે બીજાણુધાનીઓ ઉગી નીકળે છે. આ બીજાણુધાનીઓમાંથી એકદમ મજબૂત દિવાલવાળા બીજાણુઓ હવામાં ફેલાય છે અને સારી પરિસ્થિતિ આવે તેની રાહ જુએ છે. ટકી રહેવાની આ એક અદ્ભુત રીત છે. હવે આપણે પ્રોટિસ્ટાના સૌથી મોટા અને સૌથી વધુ વિવિધતાવાળા જૂથ તરફ આગળ વધીએ છીએ, અને એ છે પ્રોટોઝોઆ. પ્રોટોઝોઆનો શાબ્દિક અર્થ જ થાય છે પહેલા પ્રાણીઓ. તેમને પ્રાણીઓના આદિમ સંબંધીઓ માનવામાં આવે છે. એમ કહી શકાય કે તે આપણા કરોડો વર્ષો જૂના પૂર્વજો જેવા છે. આ આખા મોટા પરિવારને સરળતાથી સમજવા માટે તેમને મુખ્યત્વે 4 જૂથોમાં વહેંચવામાં આવે છે. અને આ વહેંચણીનો આધાર એ છે કે તેઓ ચાલે છે કેવી રીતે, એટલે કે હલનચલન કેવી રીતે કરે છે. જેમ કે પહેલા છે અમીબીય પ્રજીવો, જે ખોટા પગ બનાવીને આગળ વધે છે. પછી આવે કશાધારી પ્રજીવો, જેમની પાસે ચાબુક જેવી કશા હોય છે, જેમાંથી એક ટ્રાયપેનોસોમા ઊંઘવાની બીમારી ફેલાવે છે. ત્રીજા છે પક્ષ્મધારી પ્રજીવો, જેમ કે પેરામિશિયમ. એમના શરીર પર હજારો નાના પક્ષ્મો હોય છે, જેને એકસાથે હલાવીને તે ગતિ કરે છે. અને છેલ્લા છે બીજાણુધારી પ્રજીવો, જેમને પોતાનું કોઈ પ્રચલન અંગ નથી હોતું. આ જૂથનું સૌથી કુખ્યાત ઉદાહરણ છે મલેરિયા માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. બીજાણુધારી પ્રજીવોનું નામ તેમના હલનચલન પરથી નથી પડ્યું, પણ એટલા માટે પડ્યું છે કારણ કે તેમના જીવનચક્રમાં એક ચેપી બીજાણુ જેવો તબક્કો આવે છે. અને આ જ લક્ષણ તેમને બીજા બધા પ્રોટોઝોઆથી અલગ પાડે છે અને ઘણા ગંભીર રોગો માટે જવાબદાર પણ બનાવે છે. તો આટલી બધી વિવિધતા જોયા પછી આખી વાતનો સાર શું છે? આ સૂક્ષ્મજીવોનું આપણી દુનિયામાં આખરે મહત્વ શું છે? ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ. આ ટેબલ આપણને બધું ઝડપથી યાદ રાખવામાં મદદ કરશે. આપણે જોયું કે ક્રિસોફાઇટ્સ અને ડાયનોફ્લેજેલેટ્સ દરિયાના મુખ્ય ઉત્પાદકો છે. યુગ્લિનોઇડ્સ બેવડી ભૂમિકા ભજવે છે. સ્લાઇમ મોલ્ડ્સ પ્રકૃતિના સફાઈ કામદારો છે. અને પ્રોટોઝોઅન્સ પ્રાણીઓના પૂર્વજો છે. દરેકની પોતાની એક આગવી અને મહત્વની ઓળખ છે. અને તેમનું મહત્વ કેટલું છે એ આ ચાર્ટ પરથી સ્પષ્ટ થઈ જાય છે. તેઓ માત્ર સમુદ્રમાં 45% ઉત્પાદન જ નથી કરતા, પણ વિઘટકો, પરોપજીવીઓ અને ભક્ષકો તરીકે પણ પર્યાવરણમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ભલે તે આપણને નરી આંખે ન દેખાતા હોય, પણ આ સૂક્ષ્મજીવો આપણી દુનિયાને ચલાવવામાં મોટો ફાળો આપે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આપણે શરૂઆતમાં જ કહ્યું કે પ્રોટિસ્ટા એક મિસફિટ સૃષ્ટિ છે. તો જો આખી સૃષ્ટિ જ બાકી રહી ગયેલા સજીવોનો એક સંગ્રહ હોય, તો શું એનો અર્થ એ નથી કે જીવનનું વૃક્ષ આપણે જેટલું સરળ સમજીએ છીએ તેના કરતાં ક્યાંય વધુ જટિલ છે? અને શું ભવિષ્યમાં જેનેટિક્સ એટલે કે જનીન વિજ્ઞાન આપણને આ વૃક્ષને જોવાની એક તદ્દન નવી જ દ્રષ્ટિ આપશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?